તો મિત્રો આજે આપણે આવી ગયા સુરતની અંદર મિશન રોડ ઉપર રાજેશભાઈના મકાનની અંદર રાજેશભાઈએ વિશાળ એવો બંગલો બાંધેલો છે. તો એમના બંગલાની અંદર જે બારી છે એની જગ્યાએ એમને ફિક્સ ગ્લાસ લગાવવાના હતા. તો એ ગ્લાસ લગાવવા માટે આપણે આપણી ટીમ લઈને પહોંચી ગયા છીએ રાજેશભાઈના ઘરે. તો ચાલો હું તમને 1 બાય 1 બતાવું કઈ રીતનો ગ્લાસ છે, કઈ રીતનું ફિટિંગ કરવાનું છે, કવડો ગાળો છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ અને નિહાળીએ ફૂલ વિડીયો ગ્લાસ ફિટિંગનો. ફિક્સ ગ્લાસ લગાવવાનો મેઇન જે ધ્યેય હતો એ ત્યાં પોસ્ટર લગાવીને એડવર્ટાઇઝમેન્ટ જે એમનો શોરૂમ ટાઈપ થશે કે એક રેસ્ટોરન્ટ સરસ મજાનું બનાવી રહ્યા છે. તો એ બહુ લાભદાયક એડવર્ટાઇઝ માટે આ ગાળો ફિક્સ કરીને ફિક્સ ગ્લાસની અંદર એમને એડવર્ટાઇઝનો મેઇન પર્પઝ છે. એની માટે આપણે ત્યાં ફિક્સ ગ્લાસ લગાવીએ છીએ. જો એલ્યુમિનિયમની વિન્ડો લગાવવી હોત તો એલ્યુમિનિયમની વિન્ડોની અંદર જે મેમ્બર ને એ બધા જે વચ્ચે આવે છે તો એમનું વિઝન કપાત. એની માટે અમે ફિક્સ ગ્લાસ નક્કી કર્યું અહીંયા કે ફિક્સ ગ્લાસ લગાવીને ફૂલ બેનર અથવા તો સ્ટીકર લગાવીશું. તો ચાલો વિડીયો જોઈએ આગળ ફિક્સ ગ્લાસનો. તો આપણી ટીમ મેમ્બર સાથે આપણે ફિક્સ ગ્લાસ લગાવવાનું સ્ટાર્ટઅપ કરી દીધું છે. સુરત અને અમદાવાદ બધી જગ્યાએ સર્વિસ અવેલેબલ છે. સુરતની અંદર મોટા વરાસા મેન આપણું ત્યાં કામકાજ છે. અમદાવાદની અંદર જોઈએ તો નિકોલની અંદર આપણી ઓફિસ છે. જો આ રીતે ગ્લાસ નીચેના ભાગથી આપણે ઉપર અનલોડ કરીને ઉપર લઈ જઈએ છીએ તો ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે ભાઈ ક્યાંય ખૂણો ટચ ના થાય. ખૂણો ટચ થયો એટલે સમજો આપણો ગ્લાસ તૂટી ગયો. ગ્લાસ તૂટી ગયો એટલે આપણું જે કોસ્ટિંગ આપેલું હતું એ કોસ્ટિંગ પણ જતું રહ્યું, પ્રોફિટ પણ જતો રહ્યો. એટલા માટે ગ્લાસના બિઝનેસની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ગ્લાસનો જે કોર્નર છે એ ક્યાંય પણ કોઈ જગ્યાએ ટચ ના થવો જોઈએ. તો બધાએ ચારે લોકો આપણે જે આપણી ટીમ મેમ્બર છે એમને ફૂલ ધ્યાન રાખે છે અને કે ગ્લાસ ટચ ના થાય એનું વિશેષ ધ્યાન રાખીને ઉપરની સાઈડ લઈ જવામાં આવે છે. ગ્લાસ અનલોડ કરીને ઉપર લાવશું. બીજો ભાગનો ગ્લાસ બીજા સાઈડનો જે ફિક્સ પાર્ટ છે ત્યાં આવી ગયો છે કાચ. હવે ગ્લાસને આપણે ગાળાની અંદર એકદમ ફિક્સ કરશું લેવલ ટુ લેવલ ફિનિશની અંદર, જેથી કરીને પોસ્ટર એકદમ સીધું અને વ્યવસ્થિત દેખાય. એના માટે આપણે જે ગેપિંગ રહેશે બે ગ્લાસની વચ્ચેનો ભાગનો એની અંદર આપણે નાની અમથી જેવી સિલિકોનની એક લેયર બનાવીને પેક કરીશું, જેના કારણે ફિક્સ ગ્લાસ એકદમ ફેસ ટુ ફેસ બંને એકદમ લેવલમાં ગ્લાસ રહે અને ક્યાંય વચ્ચે જગ્યા કટઆઉટ ના રહે. એની માટે આપણે ખાસ ધ્યાન રાખીશું. તો મિત્રો આપ જોઈ શકો છો આપણે કેવી રીતે કાચનું અનલોડ કરીએ છીએ સીડી ઉપરથી. બહુ ખાસ ધ્યાન રાખીએ છીએ. ધીરે ધીરે ગ્લાસને ઉપર લેવામાં આવે છે. ચારે ખૂણા ઉપર એક એક માણસ હોય છે. આ માણસ એટલું ખાસ ધ્યાન રાખે છે કે ગ્લાસનો જે કોર્નરવાળો ભાગ છે, ટફન ગ્લાસનો જો કોર્નરવાળો ભાગ કંઈ પણ અથડાય એટલે એકદમ ભૂકો થઈ જાય, નીચે સરી જાય. તમે ઘણીવાર ટફનનો ગ્લાસ બ્રેક થયેલો જોયો હશે. ઝીણા જે કાચની કણીઓ થઈ જાય છે એને ટફન ગ્લાસ કરવામાં આવે છે. કારણ કે ટફન ગ્લાસ જે થઈ ગયો હોય ને એ પછી જ્યારે બી તૂટે બારીકાઈ થઈ જાય છે, જેના કારણે લોકોને ઈજા થતી નથી. એટલે મોસ્ટ ઓફ જગ્યાએ તમે જો બહારની સાઈડ જે મોટા ગ્લાસ અથવા તો ઓફિસની અંદર પાર્ટીશન લગાવવામાં આવે છે ત્યાં ટફન ગ્લાસનો યુઝ કરવામાં આવે છે. એટલા માટે કે કોઈને ક્યારેક પણ કાચ એક્સિડન્ટલી બ્રેકઆઉટ થયો તો એની જે કણીઓ છે ને એકદમ બારીકાઈ થઈ જાય છે અને જે મોટો ભાગ છે ને એકદમ ભળાંગ દેખાનો નીચે ના આવે અને કોઈને ઈજા ના થાય એને માટે ટફન ખાસ કરીને કરવામાં આવતો હોય છે. ખાસ તો મોટી રેસ્ટોરન્ટ હોય, શોરૂમ હોય, ઓફિસોના કાચ હોય, એમાં તમે જોશો તો મોસ્ટ ઓફ જનરલી તમે ટફનના ગ્લાસ લગાવેલા જ જોશો. કારણ કે ત્યાં જે બહુ રિસ્કી વધી જાય છે એમાં ટફન ગ્લાસ બહુ જગ્યાએ યુઝ થાય છે. ઘણીવાર બિલ્ડિંગના આઉટર સાઈડમાં પણ તમે જોશો ને તો આઉટર સાઈડની અંદર પણ ફિક્સ ગ્લાસની અંદર ટફન હશે. જનરલી જે સેક્શન હોય છે ત્યાં બહુ ઓછો યુઝ કરતા હોય છે ટફન, કારણ કે જેની આઉટર જે ફ્રેમ છે એ એલ્યુમિનિયમની અંદર કવર થઈ જાય છે. એટલા માટે કે કાચ તૂટવાની બહુ શક્યતા ઓછી હોય છે. પણ જ્યાં એકદમ ફેસ લેવલ દેખાડવાનું હોય છે ને ત્યાં ટફન ગ્લાસનો યુઝ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સરફેસ સ્ટીકર લગાડવાનું છે. એના માટે આપણે કંઈ મેમ્બર કે